ગુજરાત સરકાર દ્વારા પાક નિષ્ફળતાના વળતર માટે જાહેર કરાયેલા કરોડો રૂપિયાના પેકેજમાં હવે ભ્રષ્ટાચારની ઉધઈ લાગી હોય તેવા ગંભીર આક્ષેપો ઉઠ્યા છે। જગતના તાતના હિત માટે જાહેર થયેલી સહાયની રકમમાંથી પણ વચેટિયાઓ અને એજન્ટો હિસ્સો માંગી રહ્યા હોવાની લેખિત ફરિયાદ ધાનેરા ખેતીવાડી વિભાગને કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે। મગફળીના પાકમાં થયેલા નુકસાન સામે ખેડૂતોને આર્થિક ટેકો આપવા સરકારે જે જોગવાઈ કરી હતી તેમાં હવે જાગૃત નાગરિકે મેદાનમાં આવી તપાસની માંગ કરી છે। ધાનેરા તાલુકાના જાડી ગામના જાગૃત નાગરિક ભીખાભાઈ રબારીએ આ મામલે લેખિતમાં રજૂઆત કરી છે કે જેમાં સર્વે અને અરજીની પ્રક્રિયામાં વ્યાપક ગેરરીતિ થઈ હોવાનું સામે આવ્યું છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ચોમાસા દરમિયાન પડેલા કમોસમી વરસાદને કારણે મગફળીનો પાક ખેતરોમાં જ સડી ગયો હતો, જેની સહાય માટે સરકારે આદેશો કર્યા હતા, પરંતુ ધાનેરા તાલુકાના 60,000થી વધુ ખેડૂત ખાતેદારોમાંથી માત્ર 25,000 જેટલા જ ખેડૂતો અરજી કરી શક્યા છે, જ્યારે બાકીના રહી ગયા છે। ખેતીવાડી વિભાગના ગ્રામ સેવક 11,000 ખેડૂતોના સર્વેનો દાવો કરે છે, જેની સામે 30,000થી વધુ અરજીઓ થઈ છે। આશ્ચર્યની વાત તો એ છે કે જે ખેડૂતોનું સર્વે થયું છે તેમને માત્ર 10,000થી 15,000 રૂપિયા મળ્યા છે, જ્યારે જેમનું સર્વે જ નથી થયું તેવા મળતરિયાઓને પૂરેપૂરી 44,000ની રકમ મળી ગઈ હોવાનો આક્ષેપ ભીખાભાઈએ કર્યો છે। આ રકમમાંથી વચેટિયાઓ અને એજન્ટો ખેડૂતો પાસે લાંચ સ્વરૂપે હિસ્સો માંગી રહ્યા છે। ભીખાભાઈ દ્વારા કરવામાં આવેલી આ અરજી અને ખેતરોમાં વેરાયેલી મગફળીના દ્રશ્યો સાક્ષી પૂરે છે કે છેવાડાના ખેડૂતો સુધી હજુ પણ પૂરી સહાય પહોંચી નથી અને જે પહોંચી છે તેમાં વચેટિયા રાજ હાવી થઈ ગયું છે। અતિવૃષ્ટિ કમોસમી વરસાદના કારણે ધાનેરા તાલુકાને વ્યાપક નુકસાન થયેલું હતું। એ નુકસાનને અનુસંધાને સરકારે ખેડૂતો માટે પેકેજની જાહેરાત કરી, ત્યારે ઓનલાઈન ધાનેરા તાલુકાના 61,000 આસપાસના ખેડૂતો છે, એની અંદર 25,000 ખેડૂતોએ અરજી કરી શક્યા છીએ। અહીં પછાત એરિયા અને બોર્ડરનો એરિયા હોવાથી દરેક ખેડૂતને જાણ ન હોવાથી દરેક ખેડૂત અરજી નથી કરી શક્યા। એ લાભાર્થી વંચિત ન રહે એના માટેની મેં સરકારને રજૂઆત છે। અને શરૂઆતની અંદર સરકાર દ્વારા ઓછું પેમેન્ટ નાખવામાં આવ્યું હતું। સરકારે કીધું કે 44,000 દરેકના ખેડૂતના ખાતામાં આવવા જોઈએ, પણ 8,000, 6,000 ને 4,000 એવા હપ્તા ખેડૂતોના ખાતામાં આવ્યા છે અને પાછળથી સરકારે 44,000 આપવાની પણ જાહેરાત અને ખાતરી આપી છે અધિકારીઓ દ્વારા। એ પેમેન્ટ માટે અમુક સોશિયલ મીડિયામાં અને આપણે જોઈએ છીએ કે મેસેજ વાયરલ થાય છે, વચેટીઓ દ્વારા ઉઘરાણું કરવામાં આવે છે। એ ન થવું જોઈએ અને દરેક ખેડૂતોના ખાતામાં 44,000 પૂરી રકમ આવવી જોઈએ એવી અમે અધિકારીઓને લેખિતમાં પણ રજૂઆત કરી છે અને આનું નિકાલ ના આવે તો ઉપર અધિકારી સુધી એના પણ પગલાં લઈ અને કાર્યવાહી થવી જોઈએ। કોણ માગણી કરે પૈસાની? કેમ માગણીની અંદર દરેક ગામમાં કોન્ટેક્ટ દરેકનો હોય છે, દરેક ગામમાં 1-2 વ્યક્તિઓ આવા હોય છે। એ અમારું જે ગામનું ગ્રુપ છે, એ ગ્રુપનો મેસેજ આવ્યો છે કે અમુક વ્યક્તિઓ દ્વારા પૈસાનું ઉઘરાણ કરવામાં આવે છે, એટલે ગરીબ ખેડૂત બિચારા સમજતા નથી, એમને 44,000 આવતા હોય એટલે 10,000 રૂપિયા આવે કે ભાઈ તમારા ખાતામાં 44,000 અમે નાખીએ, તમે મને 10,000 આપી દો, એટલે એવી રીતે ગરીબ ખેડૂતો છેતરાઈ અને 10,000ના સંકજામાં આવી જાય છે। એવા સોશિયલ મીડિયામાં અને ઘણા બધા લોકોએ આપ્યા છે, પણ જેને આપ્યા છે એ લોકો બોલવા માગતા નથી કે ભાઈ અમારા પૈસા પણ આવું ઘટતું કરી અને એના ઊંડાણપૂર્વક તપાસ થાય તો પણ ખુલે એમ છે। આમ એક તરફ સરકાર ખેડૂતોના કલ્યાણની વાતો કરે છે, ત્યારે બીજી તરફ ધાનેરાના ગ્રામીણ વિસ્તારોમાં ખેતીવાડી વિભાગની કામગીરી શંકાના દાયરામાં આવી છે। જો 60,000 ખેડૂતોમાંથી અડધાથી વધુ ખેડૂતો અરજીથી વંચિત રહી જતા હોય અને જેમને સહાય મળે છે તેમની પાસે પણ તોડ થતો હોય તો આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસ થવી અનિવાર્ય છે। હવે જોવાનું એ રહે છે કે ખેતીવાડી વિભાગ આ સહાય કૌભાંડના એજન્ટો પર લગામ કસશે કે પછી કાગળ પરની તપાસ કરીને આ પ્રકરણ પર પડદો પાડી દેવાશે।